પવિત્ર દામોદર કુંડના કિનારે મોત બનીને આવી ચડી છે મગર. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારે જ ત્યાં દામોદર કુંડના કિનારે સ્નાન કરવા માટે એકઠા થાય છે. ત્યારે હવે કિનારાની આસપાસ આ મગર દેખાઈ જતા લોકોના જીવ અદ્ધર ચડી ગયા છે. કિનારે રહેલા એક કૂતરાએ મગરને બગાડવાની કોશિશ કરી, પરંતુ મગર શાંત થઈને ત્યાં ને ત્યાં જ પડી રહી. આજેનો બીજો દિવસ છે. આગલા દિવસે મગર જોવા મળી હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતની સત્તાવાર માહિતી મળી નથી કે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે મગર હાલ ક્યાં છે. ન કરે નારાયણને કદાચ મગર એ જ પાણીમાં હોય, અથવા તો કે કોઈ પણ ત્યાંની અવાવરી જગ્યા પર હોય, અને જો કોઈ પણ બનાવ બનશે તો આની જવાબદારી કોણ લેશે? કુંડના કિનારે અવારનવાર મગરો આવી ચડતી હોય છે, છતાં પણ અહીં કોઈ પણ જાતની સુરક્ષા નથી દેખાઈ રહી. કુંડના પ્રમુખ દ્વારા અહીં વન વિભાગની ટીમ તૈનાત કરવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી છે, અને તેના સંચાલકોએ પણ જે શ્રદ્ધાળુઓ ત્યાં સ્નાન કરવા માટે આવે છે તેને સાવચેત રહેવા માટે અપીલ કરી. પરંતુ આજે દામોદર કુંડની સુરક્ષાને લઈને અથવા તો કે સ્વચ્છતાને લઈને જે પણ મુદ્દો છે અટકવાનું નામ જ નથી લેતો. બીજી તરફ આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ થઈ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મૂર્તિના વિસર્જન માટે દામોદર કુંડ અને વિસર્જન કુંડ ખાતે પહોંચ્યા હતા. લોકોએ આસ્થાના નામે અહીં આડેધડ મૂર્તિનું વિસર્જન કર્યું છે. ફૂલ હોય, ફળ હોય કે શ્રીફળ હોય, અને પ્લાસ્ટિકના કચરા સહિત આડેધડ આ પવિત્ર કુંડને દૂષિત કર્યો છે. આસ્થાના નામે લોકોને આ કુંડને દૂષિત કરવાનો હક તો વળી કોણે આપ્યો? લોકોની આવી અસંવેદનશીલ ભક્તિના કારણે દામોદર કુંડની સ્થિતિ જે છે અત્યંત દયનીય બની ગઈ છે. બહારથી આવતા વિધિ વિધાન માટે આવતા જે લોકો છે દામોદર કુંડ જ્યારે આવે છે ત્યારે ભારે નિરાશા અને દુઃખ વ્યક્ત કરે છે દામોદર કુંડની આવી બદતર હાલત જોઈને. ત્યારે હવે જો સરકારી અધિકારીઓ જે છે એની કેબિન જે ઓફિસ છે હંમેશા માટે સ્વચ્છ રહી શકતી હોય તો વળી દામોદર કુંડની સ્થિતિ શા માટે આવી જણાઈ રહી છે? અને આવું એકવાર નથી થયું, હવે આની પહેલા પણ ઘણી વાર થઈ ગયું છે કે જ્યારે દામોદર કુંડ સ્વચ્છ જોવા નથી મળતો.